जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में एडवर्ब क्लोज ऑफ कॉन्ट्रास्ट एटले दो, ऑल्दो, इवन दो, इवन इफ, बट, एट, स्टील, हावेवर, एज, इन स्पाइट ऑफ અને ડિસ્પાઇટ ઓફ, તો આ બધા સંયોજકો આપણે જોયા, તેની વાક્ય રચના જોઈ, તેનું આઈડેન્ટિફાઈ ધ ફંક્શન જોયું અને હવે આપણે એનું જોઈ લીધું પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। આજે આપણે નવો ટોપિક કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, રાઈટ? એટલે કે શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય। એમાં પ્રેઝન્ટ, ભૂત નહીં, એમાં બે આવે છે કન્ડિશન, એક વર્તમાન કન્ડિશન આવે અને એક ભૂત કન્ડિશન આવે, બરાબર? તો આ બે કન્ડિશનને આપણે જોવાની છે। એમાં સર્વપ્રથમ આવે છે પ્રેઝન્ટ, રાઈટ? તો હવે કયા સંયોજક તેની અંદર આવે છે એને આપણે જોઈ લઈએ। સર્વપ્રથમ તો સૌથી પહેલા ઇફ, ઇફનો મતલબ થાય જો તો। એવી રીતે બીજું આવે છે અનલેસ, જો નહીં તો, અને ઇફ નોટ, ઇફ નોટ નો મતલબ થાય જો નહીં તો, રાઈટ? અને ત્યાર પછી આ છે બે કોમન છે, આ સિવાય આવે છે એ છે એન્ડ। એન્ડ એટલે અને। બીજું આવે છે ઓર અથવા અધરવાઇઝ, બરાબર છે? આ બંનેનો મતલબ થાય અથવા નહીતર, રાઈટ? અહીંયા જો તમે વહેલા ઉઠશો તો સમયસર પહોંચશો, આ શરત છે। જો તમે મોડા ઉઠશો તો સમયસર પહોંચશો નહીં। જો તમે ઝડપથી દોડશો તો રેસ જીતી શકશો। જો તમે સમયસર દોડશો એટલે કે ઝડપથી દોડશો નહીં તો રેસ જીતી શકશો નહીં। જો તમે વધારે જમવાનું લેશો તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે। જો તમે ભૂખ કરતા બે કોડિયા ઓછું જમશો તો તમે હેલ્ધી લાઈફ જીવી શકશો। તો જો અને તો અહીંયા જોઈએ આપણી પાસે જે સંયોજક છે એમાં સૌથી પહેલા ઇફ છે ને એ રચના દર્શાવે છે હકાર, રેડી? ઇફ છે એ હકાર રજૂ કરે છે, પોઝિટિવિટી રજૂ કરે છે। અનલેસ છે એ નકાર રજૂ કરે છે। ઇફ નોટ છે એ નકાર રજૂ કરે છે। એન્ડ છે તે હકાર રજૂ કરે છે અને એ ઓર અધરવાઇઝ છે એ નકાર રજૂ કરે છે, રાઈટ? ઇફ અને એન્ડ આ બંને કોણ છે? હકાર છે। જ્યારે અનલેસ, ઇફ નોટ અને ઓર અધરવાઇઝ નકાર છે। હવે જો, હવે શરત, શરતમાં શું? તો કહેવાય।
આ ઇફ અને અનલેસ વાક્યની શરૂઆતમાં તેમજ બે વાક્યની વચ્ચે લખી શકાય છે. વાક્યની શરૂઆત તેમજ બે વાક્યની વચ્ચે લખી શકાય છે. પરંતુ આપણે એ જોવાનું રહે છે કે વાક્યની શરૂઆતમાં લખો કે બે વાક્યની વચ્ચે લખો. તમે જ્યાં પણ લખો છો તેના પછીનું વાક્ય છે એ પ્રથમ ક્રિયા એટલે કે સાદા વર્તમાન કાળની ક્રિયા આવે છે અને બીજી ક્રિયા છે એ સાદો ભવિષ્યકાળ અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરી આવે છે. રાઈટ? તો આપણે સર્વપ્રથમ એના નિયમો જોઈ લઈએ અને ત્યાર પછી આગળ જોઈશું. તો સર્વપ્રથમ જોઈએ તો કોઈ ક્રિયાની શરત દર્શાવવા માટે આ સંયોજક વપરાય છે. રેડી? કોઈ પણ ક્રિયા હોય એની શરત દર્શાવવા માટે આ સંયોજક વપરાય છે. તમારે વહેલું પહોંચવું છે, વહેલા ઉઠો. તમારે કઈ કામ નથી, સુતા રહ્યો. ભૂખ લાગી છે, જમી લ્યો. તરસ લાગે છે, પાણી પી લ્યો. તો આમ આ શું દર્શાવે? શરત. તમારે એક ક્રિયાની શરત, એક કોઈ પણ ક્રિયા કરવા માટે કંઈક ને કંઈક એનું શરત હોય, એનું રીઝન હોય છે. આ રીઝનને દર્શાવવા માટે કન્ડિશનનો ઉપયોગ થાય છે. રાઈટ? નેક્સ્ટ. હવે જો ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ. વાક્યની શરૂઆત તેમજ બે વાક્યની વચ્ચે લખી શકાય છે. રાઈટ? ઇફ અને અનલેસ વાક્યની શરૂઆતમાં લખી શકાય, બે વાક્યની વચ્ચે પણ લખી શકાય છે. રાઈટ? હવે આપણે જોવાનું છે કે ઇફ અને અનલેસ પછી કઈ ક્રિયા હોવી જોઈએ. વાક્યની શરૂઆતમાં લખો તો પણ ભલે, બે વાક્યની વચ્ચે લખો તો પણ ભલે. કઈ તો જોઈએ. ઇફ અને અનલેસ પછી સાવકા એટલે કે સાદા વર્તમાન કાળની રચના આવે છે. યાદ રાખો, ઇફ અને અનલેસ વાક્યની શરૂઆતમાં લખાય તો પણ ભલે, બે વાક્યની વચ્ચે લખો તો પણ ભલે. તેના પછીનું વાક્ય શું આવે છે? સાદો વર્તમાન કાળ આવે છે. ઓકે? ધેન આફ્ટર જોઈએ. અનલેસ. અનલેસ પોતે જ નકાર અર્થ ધરાવતો હોવાથી, નકાર અર્થ ધરાવતો હોવાથી તેની સાથે નોટ વપરાતું નથી. રાઈટ? અનલેસ પોતે જ નકાર છે. અનલેસ પોતે જ નકાર છે જોવા જઈએ તો.
જો રાવણ, રાવણ કેવો હતો? નકાર. બાકી રાવણ છે પરમ કૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવનો પરમ ભક્ત હતો, પણ તેની અંદર એનું આજુબાજુનું એટમોસ્ફિયર એટલું નેગેટિવ હતું કે તે પોતે નકાર, નકર એ પોતે બ્રાહ્મણ હતો, પરંતુ જો તે રાક્ષસી વૃત્તિ હતી એની, એટલા માટે એ રાક્ષસ રાજ કહેવાતો હતો, તો એ પોતે નકાર હતો. એવી રીતે જો કંસ, ભગવાન શ્રી કૃષ્ણના પરમ પૂજ્ય આદરણીય મામાશ્રી એવા કંસ, એ પોતે નકાર હતા. પ્રહલાદના પિતાશ્રી હરણ્યકશિપ એ નકાર હતા. તો આ બધી નકારાત્મકતા. તો એવી જ રીતે અહીંયા અનલેસ છે એ પોતે જ નકાર અર્થ ધરાવે છે, એટલે તેની સાથે નોટ વપરાતું નથી. જેવી રીતે આપણે જોઈએ કે અમારે મેથ્સ અને ફિઝિક્સમાં માઇનસ માઇનસ શું થાય છે? પ્લસ થાય. આની કોઈ સાબિતી ન હોય, પક્ષ અને સાધ્ય ઉપરથી સ્વીકારવાનું હોય. તો એવી જ રીતે ઇંગ્લિશમાં પણ બે નકાર વાક્યો ભેગા થાય ને, બે નકાર શબ્દો ભેગા થાય ને એટલે એનો અર્થ હકાર થાય. રેડી? તો અનલેસ પોતે જ નકાર શબ્દ હોવાથી તેની સાથે નોટ વપરાતું નથી. અનલેસ બરાબર ઇફ નોટ થાય છે. રેડી? એટલે કે અનલેસ જેવો જ અર્થ કોનો થાય? ઇફ નોટ. ઇફ નહીં વા, માત્ર ને માત્ર ઇફ નહીં, પરંતુ ઇફ નોટ. જો ઇફ સાથે નોટ આવે તો એ વાક્ય કેવું બને? નકાર. તો અનલેસ કેવું છે? નકાર. તો એકબીજાની બદલે વાપરી શકાય છે, એકબીજાની બદલે તમે તેનો ઉપયોગ કરી શકો છો. અનલેસ અને ઇફ નોટનો ઉપયોગ તમે એકબીજાના બદલે કરી શકો છો. રાઈટ? કારણ કે એ શું દર્શાવે છે? નકાર અર્થ દર્શાવે છે. ધેન આફ્ટર હવે આવે છે એન્ડ, ઓર અને અધરવાઇઝ. રાઈટ? તો જુઓ, એન્ડ, ઓર અને અધરવાઇઝ ક્યારે વપરાય? કન્ડિશનમાં એન્ડ, ઓર અને અધરવાઇઝ ક્યારે વપરાય? જો કર્તા તરીકે બીજો પુરુષ એટલે કે કૌંસમાં યુ, બીજો પુરુષ એટલે કે યુ આવેલ હોય ત્યારે આ સંયોજક વપરાય છે. યાદ રાખો, એન્ડ, ઓર અને અધરવાઇઝ જ્યારે કર્તા તરીકે યુ આવે ને ત્યારે જ વપરાય, બાકી ક્યાંય ન વપરાય. વી, આઈ, વી, હી, સી, ઇટ, ધે, કોઈની સાથે આ એન્ડ, ઓર અને અધરવાઇઝ કન્ડિશનમાં વપરાતું નથી. ક્યારે વપરાય છે? જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય. ક્યારે હોય છે? આજ્ઞાર્થ વાક્ય. એ પણ તમે લખી શકો છો, કારણ કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય આવે ત્યારે કન્ડિશન તરીકે એન્ડ, ઓર, અધરવાઇઝ વપરાય છે. યાદ રાખો, જ્યારે કર્તા તરીકે યુ હોય અથવા તો રચના કેવી હોય? આજ્ઞાર્થ હોય. જ્યારે કર્તા તરીકે યુ હોય અથવા તો રચના કેવી હોય? આજ્ઞાર્થ હોય, ત્યારે કન્ડિશન તરીકે એન્ડ, ઓર અને અધરવાઇઝ નો ઉપયોગ થાય છે.
આ સિવાય એક પણ કર્તા સાથે થતો નથી. યુ સિવાય એક પણ કર્તા સાથે નથી થતું. કેવી રીતે? કારણ કે આજ્ઞાર્થ વાક્ય હોય એ કોને આજ્ઞા આપવામાં આવે? સામેવાળી વ્યક્તિને. બરાબર? તો બોલનાર છે એ પોતે છે. સાંભળનાર કોણ? બોલનાર પોતે એટલે પ્રથમ પુરુષ, સાંભળનાર એટલે સામેવાળી વ્યક્તિ એટલે બીજો પુરુષ. તો બીજા પુરુષનું સર્વનામ શું આવે? યુ. બરાબર છે? તો એટલા માટે જ્યારે કર્તા તરીકે યુ અથવા તો આજ્ઞાર્થ રચના હોય ત્યારે એન્ડ ઓર અધરવાઇઝ નો કન્ડિશન તરીકે ઉપયોગ થાય છે. હવે જો રચના હકાર હોય તો એન્ડ વપરાય છે. હવે એમાં જો સ્પેસિફિક થઈ ગયું કે જે તે વાક્ય છે એનો અર્થ છે ને હકાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હકાર હોવો જોઈએ. વેલા ઉઠો અને વેલા પહોંચો, તો બંનેની રચના કેવી થઈ? હકાર થઈ. જો રચના હકાર હોય એટલે કે અર્થ હકાર હોય તો અને તો જ શું આવે છે? એન્ડ વપરાય છે. જો રચના નકાર અર્થ ધરાવે તો ઓર અધરવાઇઝ વપરાય છે. રેડી? રચના કેવી હોય? નકાર. જો નકાર અર્થ ધરાવતો હોય, રચના નકાર અર્થ, વાક્ય રચના એટલે વાક્ય, વાક્ય છે એ નકાર અર્થ ધરાવે તો શું આવે છે? ઓર અને અધરવાઇઝ આવે છે. કાં તો તમે ઓર નો ઉપયોગ કરી શકો અથવા તો અધરવાઇઝ નો ઉપયોગ કરી શકો છો. એટલે કે જો કર્તા તરીકે યુ આપેલ હોય તો if not, unless, or otherwise એકબીજાના બદલે વપરાય છે. રેડી? જો કર્તા તરીકે કોણ હોય? યુ હોય. જો કર્તા તરીકે યુ હોય ત્યારે ઇફ નોટ, અનલેસ, ઓર અધરવાઇઝ આ બધા સંયોજક એકબીજાના બદલે વપરાય છે. એવી જ રીતે જો કર્તા તરીકે યુ હકાર, કર્તા તરીકે યુ હકાર રચનામાં આવે ત્યારે ઇફ અને એન્ડ એકબીજાના બદલે વપરાય છે. રાઈટ? જો કર્તા તરીકે કોણ હોય? યુ હોય અને રચના કેવી હોય? હકાર. રચના કેવી હોય? હકાર. સોરી, જો કર્તા તરીકે યુ હોય અને રચના કેવી હોય? હકાર હોય ત્યારે ઇફ અને એન્ડ એકબીજાના બદલે વપરાય છે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ છે આના નિયમો કે ભાઈ શરત દર્શાવવા માટે, કોઈ પણ ક્રિયાની શરત દર્શાવવા માટે
ઇફ, અનલેસ, એન્ડ, ઓર, અધરવાઇઝ, ઇફ નોટ વપરાય છે. કોઈ પણ ક્રિયાની શરત દર્શાવવા માટે ઇફ નોટ, અનલેસ, ઓર, અધરવાઇઝ અને એન્ડ વપરાય છે. રાઈટ? હવે ઇફ છે એ હકાર રચનામાં આવે છે. ઇફ નોટ અને અનલેસ નકાર રચનામાં આવે છે. અનલેસ પોતે જ નકાર શબ્દ છે. એ પોતે જ નકાર શબ્દ હોવાથી તેની સાથે નોટ વપરાતું જ નથી. રાઈટ? હવે જો કર્તા તરીકે યુ હોય અથવા તો આજ્ઞાર્થ વાક્ય હોય, જો કર્તા તરીકે યુ હોય અને આજ્ઞાર્થ વાક્ય હોય તો અને તો જ એન્ડ ઓર અધરવાઇઝ વપરાય છે. એન્ડ ઓર અધરવાઇઝ વપરાય છે. રાઈટ? હવે જો એન્ડ છે ને એ માત્ર ને માત્ર હકાર રચનામાં જ આવે. એન્ડ શેમાં આવે? માત્ર ને માત્ર હકાર રચનામાં. જ્યારે ઓર અધરવાઇઝ નકાર રચનામાં આવે છે. હવે તમે જોઈ શકો છો એન્ડ, ઓર અને અધરવાઇઝ. એન્ડ, ઓર અને અધરવાઇઝ હંમેશા બે વાક્યની વચ્ચે આવે છે. રાઈટ? એન્ડ, ઓર અને અધરવાઇઝ ક્યાં આવે? હંમેશા બે વાક્યની વચ્ચે આવે છે. એ ક્યારેય પેલા આવતું નથી. ઇફ અને અનલેસની જેમ પેલા આવતું નથી. ક્યાં આવે છે? બે વાક્યની વચ્ચે. અને હંમેશા બે વાક્યની વચ્ચે શરત દર્શક ક્રિયા સાથે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું કન્ડિશન, એની રૂલ્સ, જે તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. અને કદાચ તમને જો સમજવામાં કંઈ તકલીફ થઈ હોય તો આ જ લેક્ચરને ફરી એકવાર નિહાળજો, ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરી તમારા મનમાં રહેલા જે ડાઉટ્સ છે, તમારા મનમાં રહેલી જે પણ કાંઈ નથી સમજાણું તે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. રાઈટ? ઓકે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું આઈડેન્ટિફાઈ ફંક્શન, વાક્ય રચના અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.